કિયાન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના ટોપિકમાં આપણે ગુજરાતીમાં જોઈશું સ્ટેટ 1-2 ટાટમાં પૂછાયેલા પ્રશ્નો, જેમાં આપણે જોવાનું છે અલંકાર ઓળખાવો। એક છે વસુંધરા જાણે લીલું પાનેતર પહેરેલી કન્યા। તો અહીંયા આપણે અલંકાર જણાવવાનો છે। તો જ્યારે પણ કોઈ પણ વાક્ય જાણે રખે શકેથી બનતું હોય તો હંમેશા ઉત્પ્રેક્ષા અલંકાર બનતો હોય છે। તો અહીંયા ઉત્પ્રેક્ષા જે અલંકાર છે ઓપ્શન ડી માં છે, તો એ તમારો સાચો જવાબ રહેશે। એવી જ રીતે 2 નંબર વા વાયાને વાદળ ઉમટ્યા અલંકાર જણાવો। તો જ્યારે શબ્દની અંદર જોવા જઈએ તો એકના એક વર્ણનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવતો હોય તો એ જે અલંકાર છે તે વર્ણાનુપ્રાસ બને છે। તો અહીંયા તમારો સી જવાબ સાચો રહેશે। કિયાન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના ટોપિકમાં આપણે ગુજરાતીમાં જોઈશું સ્ટેટ 1-2 ટાટમાં પૂછાયેલા પ્રશ્નો, જેમાં આપણે જોવાનું છે અલંકાર ઓળખાવો। એક છે વસુંધરા જાણે લીલું પાનેતર પહેરેલી કન્યા। તો અહીંયા આપણે અલંકાર જણાવવાનો છે। તો જ્યારે પણ કોઈ પણ વાક્ય જાણે રખે શકેથી બનતું હોય તો હંમેશા ઉત્પ્રેક્ષા અલંકાર બનતો હોય છે। તો અહીંયા ઉત્પ્રેક્ષા જે અલંકાર છે ઓપ્શન ડી માં છે, તો એ તમારો સાચો જવાબ રહેશે। એવી જ રીતે 2 નંબર વા વાયાને વાદળ ઉમટ્યા અલંકાર જણાવો। તો જ્યારે શબ્દની અંદર જોવા જઈએ તો એકના એક વર્ણનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવતો હોય તો એ જે અલંકાર છે તે વર્ણાનુપ્રાસ બને છે। તો અહીંયા તમારો સી જવાબ સાચો રહેશે।